તમે ગુરુજી ને બતાવો. નારાયણ ભગવાન સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. અહીંયા આજના શુભ અવસરે કોટેશ્વર દાદાના સાનિધ્યમાં પવિત્ર શિવપુરાણનું આયોજન થયું છે. તો પ્રથમ શિવપુરાણ પોથીજીને મારા વંદન, કોટેશ્વર દાદાના ચરણોમાં વંદન. વ્યાસપીઠ ઉપર બિરાજમાન પરમ પૂજ્ય શ્રદ્ધે પરમ પૂજ્ય વિપુલ દાદાને પણ વંદન, તેમજ અહીંયા ઉપસ્થિત માતાઓને જેના હૃદય કમળમાં ભગવાન બિરાજમાન છે તેમને બધાને વંદન. જય શ્રી કૃષ્ણ અને જય મહાદેવ. ભાગવતમાં અને શિવ પુરાણમાં પેલા જ લખેલું છે અને આપેલું પણ છે કે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ તદા શિવ પુરાણ તથા કથા શ્રવણ લભ્યત. કે એક જન્મનું પુણ્યનું ભાથું જ્યારે ભેગું થાય ત્યારે માત્ર ખાલી વિચાર જ આવે છે કે આપણે કથામાં જઈએ, એવો ખાલી વિચાર આવે છે. 2 જન્મના 3 જન્મના પુણ્યનું જ્યારે ભાથું ભેગું થાય, ઉદય થાય, ત્યારે આપણે કથામાં જઈએ છીએ. પણ જે બ્રાહ્મણ દ્વારા જે સત્સંગ જે બોલવામાં આવે છે એનો આપણને લાવો નથી પ્રાપ્ત થતો. પણ ભાગવત એમ કહે છે કે જ્યારે અનેક જન્મના પુણ્યનો જ્યારે ઉદય થાય છે, ભક્તિનું ભાથું ભેગું થાય છે, ત્યારે